હેલો સ્ટુડન્ટ, આજે આપણે ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયા વિશે સમજીશું. રાઈટ. ઉત્સેચકો જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે જે સજીવ, વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા પેદા કરવામાં આવે છે. રાઈટ. ખરેખર તો તેઓ ઉચ્ચ આણ્વીય દળ ધરાવતા શું છે? પ્રોટીન અણુઓ છે અને પાણીમાં કલિલમય દ્રાવણ રચે છે. હવે કલિલ એટલે શું? તો કે એના વિશે આપણે પછીના લેક્ચરમાં ભણીશું. રાઈટ. તે ઘણા અસરકારક ઉદ્દીપકો છે, ઘણી બધી પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરે છે અને ખાસ કરીને જે પ્રક્રિયાઓ કુદરતી પ્રક્રમ સાથે મીન્સ વોટ? તો કે જે પ્રક્રિયાઓ કુદરતી પ્રક્રિયા સાથે સંકળાયેલી હોય એની વાત છે. રાઈટ. એટલે ઉત્સેચક અને ઉદ્દીપક. રાઈટ. ઉદ્દીપક એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વપરાય, અને ઉત્સેચક એટલે શું? તો કે જે સજીવ, વનસ્પતિ અને પ્રાણીઓની અંદર વપરાય હોય. રાઈટ. એને આપણે શું કહીએ? ઉત્સેચક, જે બોડીની અંદર હોય. રાઈટ. પ્રાણી તથા વનસ્પતિના શરીરમાં થતી ઘણી પ્રક્રિયાઓ જે જીવન પ્રક્રમને જાળવી રાખે છે, તે બધી જ પ્રક્રિયાઓ ઉત્સેચક દ્વારા ઉદ્દીપિત થાય છે. આમ ઉત્સેચકો જૈવ રાસાયણિક ઉદ્દીપકો તરીકે ઓળખાય છે અને આ પરિઘટના જૈવ રાસાયણિક ઉદ્દીપન તરીકે ઓળખાય છે. ઘણા ઉત્સેચકો જીવિત કોષોમાંથી શુદ્ધ સ્ફટિક સ્વરૂપે મેળવી શકાય છે. તેમ છતાં પ્રથમ ઉત્સેચકનું સંશ્લેષણ પ્રયોગશાળામાં થયું. રાઈટ. એટલે હમણાં તમને શું કીધું છે? તો કે ઘણા ઉત્સેચકો જીવંત કોષોમાંથી મળે. રાઈટ. પણ પ્રથમ ઉત્સેચકનું સંશ્લેષિત કર્યું હતું. રાઈટ. એટલે કે પ્રથમ ઉત્સેચક મેળવ્યો હતો, બનાવ્યો હતો. ક્યારે? 1969. રાઈટ. નીચે ઉત્સેચક ઉદ્દીપક પ્રક્રિયાઓના કેટલાક ઉદાહરણ આપ્યા છે. પહેલા તો ખાંડનું વિસ્ક્રમણ, એટલે ખાંડમાંથી રાઈટ શું મળે છે? તો કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પરિવર્તન. ખાંડ એટલે C12H22O11H2O સાથે પ્રક્રિયા કરે ઇન્વર્ટેડ ઉત્સેચકની હાજરીમાં, ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. રાઈટ. અહીંયા ગ્લુકોઝ લખેલું છે, પણ આ ગ્લુકોઝ ને આ ફ્રુક્ટોઝ. રાઈટ. બંનેની ફોર્મ્યુલા કેવી થાય? સેમ, પણ બંનેની અંદર ફંક્શનલ ગ્રુપ કેવા છે? અલગ અલગ છે. રાઈટ. ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં પરિવર્તન, એટલે જ્યારે ગ્લુકોઝ મળે એની ઝાયમેટ ઉત્સેચક સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી શું મળે? ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. પછી છે સ્ટાર્ચનું માલ્ટેઝમાં પરિવર્તન. તો કે ડાયાસ્ટેટ ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટેઝમાં શું કરે છે? પરિવર્તિત કરે છે. એટલે સ્ટાર્ચની H2O સાથે. રાઈટ. ત્યારે શું? ડાયાસ્ટેટ ઉત્સેચકની હાજરીમાં શું બનાવે છે? માલ્ટોઝ બનાવે છે. રાઈટ. પછી એ માલ્ટોઝ છે, માલ્ટોઝનું માલ્ટેઝ ઉત્સેચકની હાજરીમાં શું થાય છે? ગ્લુકોઝની અંદર રૂપાંતર થાય છે. રાઈટ. આ બધી પ્રક્રિયાઓ કઈ છે? ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયાઓ છે. રાઈટ. પછી છે યુરિયાનું રાઈટ એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડની અંદર વિઘટન. કયા ઉદ્દીપકની હાજરીમાં થાય? તો કે યુરેઝ ઉદ્દીપકની હાજરીમાં થાય. રાઈટ. હોજરીમાં પેટિસન ઉદ્દીપકનું પ્રોટીનનું પેપ્ટાઇડમાં શું કરે છે? પરિવર્તન કરે છે. જ્યારે આંતરડામાં પેન્ક્રિયાટિસ ટ્રિપ્સિન પ્રોટીનનું એમિનો એસિડમાં શું કરે છે? જળ વિભાજન દ્વારા એને પરિવર્તિત કરે છે. દૂધનું દહીંમાં પરિવર્તન તે ઉત્સેચક પ્રક્રિયા છે જે દહીંમાં રહેલા લેક્ટોબેસિલ ઉત્સેચક વડે પ્રક્રિયા કરવામાં આવે છે. રાઈટ. આપણને ખબર છે કે દૂધમાંથી દહીં બને. રાઈટ. તો દૂધમાંથી દહીં કયા ઉત્સેચક દ્વારા બને? તો કે લેક્ટોબેસિલિસ. રાઈટ. આ બધા ઉદ્દીપકોના નામ તમારે લોકોએ યાદ રાખવા જરૂરી છે. રાઈટ. કેમ? તો કે તમને લોકોને એક્ઝામની અંદર આ બધું પૂછાઈ શકે. રાઈટ. MCQની અંદર કે દૂધનું દહીંમાં પરિવર્તન થવા માટે કયા ઉત્સેચક વપરાય, કાં તો એમોનિયા બનાવવા માટે યુરિયામાંથી એમોનિયા બનાવવા માટે કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય? ઉત્સેચક નહીં, ઉદ્દીપક. રાઈટ. ઉત્સેચક અને ઉદ્દીપક એકચ્યુઅલીમાં કેવું છે? તો કે એ બંને જે છે પેલું જે છે એ રાસાયણિક પ્રક્રિયામાં વપરાય અને જે ઉત્સેચક છે એ તેમાં વપરાય વનસ્પતિ અને પ્રાણીઓમાં થતી જે પ્રક્રિયાઓ છે એની અંદર. રાઈટ. આ બંનેમાં ભૂલ ના થાય. નેક્સ્ટ છે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. તો પહેલું ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમતા. તો કે ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયાના 10 લાખ અણુઓને પ્રતિ મિનિટમાં શું કરી શકે છે? રૂપાંતર કરી શકે છે. એટલે કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર કરી શકે છે. રાઈટ. ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ.
દરેક ઉત્સેચક આપેલ પ્રક્રિયા માટે કેવો હોય છે? વિશિષ્ટ હોય છે, રાઈટ? જેવું આપણે આગળ ભણ્યા હતા એવું કે પર્ટિક્યુલર પ્રક્રિયા માટે ઉદ્દીપક કેવો હોય છે? પર્ટિક્યુલર હોય, રાઈટ? એક ઉદ્દીપક એક જ પ્રક્રિયા કરે, એક કરતાં વધુ પ્રક્રિયાને એ ઉદ્દીપિત કરી શકતો નથી. ઉદાહરણ તરીકે યુરિયાના જળ વિભાજનમાં શું છે? યુરેઝ માત્ર ઉદ્દીપક તરીકે યુરિયાનું શું કરે? જળ વિભાજન, રાઈટ? પછી એ સુક્રોઝમાંથી ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ બનાવવામાં કામ લાગતો નથી. તે બીજા કોઈ એમાઇડનું જળ વિભાજન કરતું નથી. નેક્સ્ટ છે અનુકૂળતમ તાપમાને ઉચ્ચતમ ચક્રીય. ઉત્સેચક પ્રક્રિયાનો વેગ અમુક ચોક્કસ તાપમાને મહત્તમ હોય, રાઈટ? અને એ તાપમાન કે જ્યાં એનો વેગ મહત્તમ હોય એ તાપમાને આપણને શું કહીએ છીએ? અનુકૂળતમ તાપમાન કહીએ છીએ, રાઈટ? અનુકૂળતમ તાપમાનથી કોઈ પણ ઊંચા કે નીચા તાપમાને એ જે ઉત્સેચક છે એની સક્રિયતા કેવી થઈ જાય? ઓછી થઈ જાય, રાઈટ? એટલે તાપમાન ફિક્સ હોવું જોઈએ, એટલે કોઈ પર્ટિક્યુલર તાપમાન હોતું હોય, રાઈટ? બધી પ્રક્રિયાઓ માટે એ તાપમાનથી વધારે તાપમાન બી પ્રિફરેબલ ના હોય અને એનાથી ઓછું તાપમાન પણ પ્રિફરેબલ હોય નહીં, રાઈટ? અને ઉત્સેચકની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે કયું તાપમાન બેસ્ટ છે? તો કે 298 થી 310 કેલ્વિન તાપમાનના ગાળામાં એ પ્રક્રિયા થતી હોય, રાઈટ? અને માનવ શરીરનું તાપમાન કેટલું છે? તો કે 310 કેલ્વિન છે, રાઈટ? એટલે ઉત્સેચક શું કરે? ઉદ્દીપકીય પ્રક્રિયાઓ માટે યોગ્ય ગણાય, રાઈટ? જ્યારે આપણને તાવ આવતો હોય, રાઈટ, તો આપણા શરીરનું તાપમાન શું થઈ જાય? વધી જાય. તો એ ટાઈમે જે ઉત્સેચકોનું વર્ક હોવું જોઈએ એ વર્ક ના કરે, રાઈટ? એના લીધે આપણે શું કરવું પડે? આપણે મેડિસિન લેવી પડે, રાઈટ? અને એ મેડિસિન જે લઈએ એ મેડિસિન કોના જેવું કામ કરતી હોય? ઉત્સેચક જેવું કામ કરતી હોય, રાઈટ? આ બધી આખું એક મિકેનિઝમ હોય, આની ક્રિયાવિધિ હોય, રાઈટ? કે ઉત્સેચકો કઈ રીતે કામ કરતા હોય. પછી છે અનુકૂળતમ પીએચ હેઠળ, એટલે કે ઉત્સેચક ઉદ્દીપક પ્રક્રિયા અમુક પીએચના મૂલ્ય મહત્તમ હોય અને આ જે પીએચ મૂલ્ય છે એને આપણે શું કહીએ? અનુકૂળતમ પીએચ કહીએ. અને એ પીએચ કેટલી હોવી જોઈએ? તો કે 5 થી 7ની વચ્ચે હોવી જોઈએ. ઉત્સેચક અને સહ-ઉત્સેચકની હાજરીમાં સક્રિયતા વધે. આપણે જે રીતે પ્રવર્ધકો અને વિષ આવતું હતું ને, રાઈટ? એવી જ રીતે ઉત્સેચકની પ્રક્રિયામાં અહીંયા જે ભાગ લે એને આપણે શું કહીએ? સહ-ઉત્સેચક, રાઈટ? ઉત્સેચકીય સક્રિયતા કેટલાક પદાર્થો, એટલે એને સક્રિય કરતા અમુક પદાર્થો હોય જેને આપણે શું કહીએ? સહ-ઉત્સેચક કહેવામાં આવે. અને એ સહ-ઉત્સેચકોની જો હાજરી હોય પ્રક્રિયામાં તો એના લીધે એની સક્રિયતા શું થઈ જાય? વધી જાય, રાઈટ? અને આવા પદાર્થોને સહ-ઉત્સેચકો કહેવામાં આવે છે. એ નોંધવામાં આવ્યું છે કે જ્યારે બિન પ્રોટીનનું અલ્પ પ્રમાણમાં ઉત્સેચક સાથે હાજર હોય તો ઉત્સેચકીય સક્રિયતા શું છે? વધે છે. બિન પ્રોટીન એટલે શું? તો કે વિટામિન, રાઈટ? એટલે કે જ્યારે થોડા પ્રમાણમાં ઉત્સેચકની જોડે વિટામિન હાજર હોય તો જે ઉત્સેચકની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી થાય? વધે છે, રાઈટ? એટલે વિટામિનને શું કહેવામાં આવે? તો કે સહ-ઉત્સેચક કહેવામાં આવે, રાઈટ? ઉત્સેચકો એટલે શું? તો કે સામાન્ય રીતે કયા? તો કે Na+, Mn2+, Ca2+, CO2+ વગેરે જેવા ધાત્વિય આયનો હોય છે. અને આ આયનો જ્યારે ઉત્સેચક અણુઓ સાથે નિર્બળ રીતે બંધિત હોય છે ત્યારે તેમની ઉત્સેચકીય સક્રિયતા શું હોય? વધારે હોય છે, રાઈટ? હવે આમાં પણ નિરોધકો અને વિષ, જેના વિશે તમને થોડું ઘણું તો નોલેજ છે કે એટલે વિષ એટલે શું? તો કે પ્રક્રિયા વધારવાની જગ્યાએ એ શું કરે? પ્રક્રિયા ધીરી કરી દે, રાઈટ? એની સક્રિયતા ઓછી કરી દે. સામાન્ય ઉદ્દીપકની જેમ ઉત્સેચક કેટલા પદાર્થોની હાજરીમાં નિરોધન પામે અથવા તો વિષજેરીકરણ પામે. નિરોધકો અથવા વિષ સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે ઉત્સેચક સપાટી પર શું કરે છે? પારસ્પરિક ક્રિયા કરે અને તે ઉત્સેચકની ઉદ્દીપકીય સક્રિયતાને શું કરે છે? ઘટાડી નાખે છે અથવા તો એનો સંપૂર્ણપણે શું કરી દે છે? નાશ કરી દે છે, રાઈટ? ઘણા ઔષધોનો ઉપયોગ શરીરમાં ઉત્સેચક નિરોધક તરીકે તેમની ક્રિયા સાથે સંબંધ ધરાવે છે. એટલે ઘણા બધા ઔષધો એવા છે કે જે શરીરની અંદર હશે અને એ શરીરની અંદર નિરોધકો તરીકે કાર્ય કરશે, રાઈટ? એટલે કે જે પ્રક્રિયા થતી હશે એ પ્રક્રિયા ધીરી કરી દેશે, રાઈટ? નેક્સ્ટ છે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ, રાઈટ? મેં તમને લોકોને લાસ્ટ લેક્ચરમાં થોડું ઘણું સમજાયું હતું કે પ્રક્રિયકો છે, રાઈટ?
અને ઉત્સેચકો છે, રાઈટ, એ બધા શું કરે, એકબીજા સાથે જોડાય. કોના જેવા? લોક એન્ડ કી મોડેલ, તાળા કુચી જેમ કે પર્ટિક્યુલર તાળાની પર્ટિક્યુલર ચાવી હોય ને એવી રીતે શું કરે તો કે આપનો જે ઉત્સેચક હોય ને એ ઉત્સેચક આવી રીતે પ્રક્રિયાથી સાથે જોડાય, પછી મધ્યસ્થી નિપજ બનાવે, પછી એ ઉત્સેચક પાછો છૂટો પડે અને આપણને જે પ્રક્રિયક હતો એ પ્રક્રિયક શેમાં રૂપાંતર પામે તો કે નિપજમાં રૂપાંતર પામે, રાઈટ. આ આખી એની ક્રિયાવિધિ છે. શું કીધું છે તમને કે ઉત્સેચકોના કલિલમય કણોની સપાટી પર ઘણા છિદ્રો રહેલા હોય. આ છિદ્રો લાક્ષણિક આકારના હોય અને NH2, COOH, SH, OH વગેરે સક્રિય સમૂહો ધરાવતા હોય. ખરેખર તો આ ઉત્સેચક ક્યાં હોય તો કે કણોની સપાટી પરના સક્રિય કેન્દ્ર હોય. પ્રક્રિયાના અણુઓ જેમને પૂરક આકાર હોય, રાઈટ, છે આ પૂરક આકાર, તો શું કરે તો કે જે છિદ્ર હોય, રાઈટ, એટલે જે આપનો જે ઉત્સેચક છે, રાઈટ, એ ઉત્સેચક શું કરે તો કે પ્રક્રિયકના અણુઓનો જે આકાર છે ને એ આકારની અંદર એ ઉત્સેચકો ગોઠવાઈ જાય, રાઈટ. એટલે જેમ તાળામાં કૂચી ગોઠવાય ને એવી રીતે સક્રિય સમૂહની હાજરીને કારણે સક્રિયકૃત સંકીર્ણ રચાય. એટલે કે શું? સક્રિયકૃત સંકીર્ણ એટલે મધ્યસ્થી નિપજ, અને જે પછી શેમાં રૂપાંતર પામે છે તો કે નિપજમાં રૂપાંતર પામે છે, રાઈટ. તમને અહીંયા એની ક્રિયાવિધિ આપેલી છે તો કે તબક્કા 1માં શું થશે તો કે જે પ્રક્રિયાર્થી છે ઉત્સેચક સાથે બંધન બનાવશે, પછી એ તેની રચના કરશે તો કે સક્રિયકૃત સંકીર્ણની રચના કરશે, એટલે કે મધ્યસ્થી નિપજની રચના કરશે. E એટલે શું? એન્ઝાઇમ, ઉત્સેચક. S એટલે શું? સબસ્ટ્રેટ, પ્રક્રિયા. અને ES એટલે શું તો કે જ્યારે ઉદ્દીપક પ્રક્રિયક સાથે જોડાય અને જે બને એને શું કીધું છે? ES કીધું, રાઈટ. બીજા તબક્કામાં શું થાય તો કે સક્રિયકૃત સંકીર્ણનું નિપજમાં નિર્માણમાં સક્રિયકૃત સંકીર્ણનું શું થઈ જાય? વિઘટન થાય, રાઈટ. એટલે જે મધ્યસ્થી નિપજમાં નીતિ એમાંથી આપણને ઉત્સેચક પાછો મળે અને પ્રક્રિયકો શેમાં રૂપાંતર પામે તો કે નિપજની અંદર, રાઈટ. આમાં પણ પહેલા જેવું જ થાય કે જે ઉદ્દીપક આપણે લઈએ છીએ એ ઉદ્દીપક પ્રક્રિયાના અંતમાં આપણને શું થાય છે? પાછો મળે છે, રાઈટ. હવે ઉદ્યોગોમાં ઉદ્દીપકોની ઉપયોગિતા જણાવવાની છે, રાઈટ. તો કઈ પ્રક્રિયા છે તો કે હેબર પદ્ધતિ, રાઈટ. અને એ પ્રક્રિયામાં એનું કાર્ય શું છે એ તમને લોકોને બાજુમાં આપેલું છે. હેબર પદ્ધતિમાં એમોનિયાનું ઉત્પાદન, રાઈટ, તેમાં મોલિબ્ડેનમ આપણે નાખીએ છીએ એઝ અ પ્રવર્ધક, રાઈટ, એટલે કે સપોર્ટર તરીકે, રાઈટ. N2 અને H2 ની પ્રક્રિયા થાય તો શું બને? એમોનિયા બને. હવે ઉદ્દીપક તરીકે શું કીધું છે? ખૂબ જ ઝીણું કરેલું આયન, અને પ્રવર્ધક તરીકે પરિસ્થિતિ એટલે મોલિબ્ડેનમ, રાઈટ. અને એની પરિસ્થિતિ આ મોલિબ્ડેનમ છે ને ભૂલથી આ બાજુ આવી ગયું છે, રાઈટ. પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ અહીંયા આવે, ઓકે. પરિસ્થિતિ કેવી હોવી જોઈએ તો કે 212 દબાણ, 723 થી 773 કેલ્વિન તાપમાન, અને હાલમાં આયર્ન ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમના મિશ્રણનો આપણે હાલમાં શું કરીએ છીએ? હેબર પ્રોસેસની અંદર ઉપયોગ કરીએ છીએ, રાઈટ. બીજું શું કીધું છે તો કે નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટે ઓસ્વાલ્ડ પ્રક્રમ, રાઈટ, એટલે કે ઓસ્વાલ્ડની પ્રક્રિયા. તો એની તમને લોકોને પ્રક્રિયાઓ આપી છે તો કે NH3H2O 5 O2 સાથે પ્રક્રિયા કરે તો NO અને H2O માં ફેરવાય, NO O2 સાથે પ્રક્રિયા કરે તો NO2 માં ફેરવાય, NO2 વત્તા H2O વત્તા ઓક્સિજન જ્યારે તેમાં ફેરવાય HNO3 માં, રાઈટ. અને એના માટે કયા ઉત્સેચકો છે તો કે પ્લેટિનાઇન, એસ્બેસ્ટોસ, અને તાપમાન કેટલું છે તો કે 573 કેલ્વિન હોવું જોઈએ. સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન માટેનો સંપર્ક પ્રક્રમ તો કે SO2 ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો SO3, રાઈટ. સંપર્ક વિધિ આપણને ખબર છે. એ SO3 જ્યારે H2SO4 એકચ્યુઅલી SO2 માંથી SO3 બની જાય, રાઈટ. SO3 બને ને એટલે બહારથી એમાં શું નાખવામાં આવે? H2SO4 નાખવામાં આવે, અને જ્યારે એ H2SO4 નાખીએ તો એમાંથી શું બને છે? H2H2O7 એટલે શું કહેવાય? ઓલિયમ, રાઈટ, અને ધુમાયમાન, રાઈટ. એ H2H2O7 કેવું હોય? બહુ જ સ્ટ્રોંગ હોય, અને એના પછી પાણી નાખીએ તો ત્યારે એમાંથી શું બને છે તો કે H2SO4 બને છે. અને એના માટે તેનો ઉપયોગ થાય છે તો કે પ્લેટિનમ એસ્બેસ્ટોસ અથવા તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5. અને પ્રિફરેબલ તાપમાન કેટલું છે તો કે 673 થી 723 કેલ્વિન તાપમાન હોવું જોઈએ. સમજ પડશે? ઓકે, થેન્ક યુ.